નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જો તમે ધોરણ 8માં અભ્યાસ કરતા હો અને જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી કરતા હો, જો તમે NMMS પરીક્ષાની તૈયારી કરતા હોય તો તમારા માટે આજનો વિડીયો ખૂબ ઉપયોગી અગત્યનો બની રહેવાનો છે. દોસ્તો, તમારા મનની અંદર ઘણા બધા સવાલો થતા હોય છે કે NMMSની અંદર પેપર કેવું હોય છે. 180 ગુણના પેપરની અંદર ગણિત, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન ટેકનોલોજી અને તાર્કિક એ કેવા પ્રશ્નો પૂછાતા હોય છે. તો આજના દિવસે વર્ષ 2023માં લેવાયેલ NMMS પરીક્ષાની અંદર જે પેપર આપવામાં આવ્યું છે એ પેપરની ફાઇનલ આન્સર કી પ્રમાણે આજનો વિડીયો બનાવવામાં આવ્યો છે. દોસ્તો, તમે પ્રથમ વખત જ બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકનમાં ઓલ પ્રેસ કરશો, જેથી કરીને તમને તમામ વિડીયોઝ મળતા રહેશે અને એવા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચાડી તમે તેની મદદ પણ કરી શકો છો. એટલે વિડીયોને ચોક્કસથી શેર પણ કરશો. ચાલો આજના અભ્યાસની આપણે શરૂઆત કરીએ. તો દોસ્તો, 2023ની અંદર જ્યારે આ પેપર લેવામાં આવ્યું છે એની આ બ્લુ પ્રિન્ટ છે અને એની ફાઇનલ આન્સર કી પ્રમાણે આ બનાવ્યું છે. સૌથી પહેલા પ્રશ્ન આવે છે, 1 થી 5 જે પ્રશ્નો આપેલા છે એ 4 આકૃતિમાંથી કોઈ એક આકૃતિ એ બાકીની 3 આકૃતિથી જુદી પડે છે. એટલે પહેલા 5 પ્રશ્નોમાં જોઈએ તો પહેલા પ્રશ્નમાં સી આકૃતિ અલગ પડે છે. બીજા પ્રશ્નની અંદર બી અને સી આ બંને માટે અલગ પડે છે એવું જણાવવામાં આવ્યું છે. ત્રીજા પ્રશ્નમાં આપણે જોઈએ તો આકૃતિ બી એ અલગ પડે છે કારણ કે બાકીની 3 આકૃતિ છે બંધ છે, જ્યારે બી આકૃતિ એ માત્ર ખૂણો દર્શાવ્યો છે. ચોથામાં જોઈએ તો આકૃતિ બી એ બીજી આકૃતિઓ કરતાં અલગ પડી રહી છે અને પાંચમાની અંદર જોઈએ તો આકૃતિ ડી એ અલગ છે. ત્યારબાદ હવે આપણે પ્રશ્ન જોઈએ, જેમાં છઠ્ઠો પ્રશ્ન આવે છે. તો દોસ્તો, આપણને એ કહે છે કે પ્રશ્ન 6 થી 10 એમાં સંકેતથી અરીસો દર્શાવેલ છે, એટલે દર્પણ આકૃતિ પ્રશ્ન છે. આ અરીસાની ડાબી તરફ એની પ્રશ્ન આકૃતિ અરીસામાં જોવાથી કેવી દેખાશે અને જમણી બાજુ એના 4 વિકલ્પો આપ્યા છે, એમાંથી તમારે પસંદ કરવાની છે. જેમાં સૌથી પહેલાં દર્પણ આકૃતિ છે અને ત્યારબાદ 4માંથી કોઈ ઓપ્શન લેવાનું છે. જેમાં છઠ્ઠા પ્રશ્નમાં દર્પણ આકૃતિ પ્રમાણે બી જવાબ આવશે. 7મા પ્રશ્નમાં તમે જોશો, બરાબર ધ્યાનથી જોશો તો સી એનો જવાબ તમને લાગશે. 8મા પ્રશ્નની અંદર એનો ઉત્તર છે બી, જ્યારે 9મી જે આકૃતિ છે એની અંદર ઉત્તર થાય છે ડી અને 10મી આકૃતિના ઉત્તર બને છે સી. તો દોસ્તો, જ્યારે દર્પણ આકૃતિ હોય છે ત્યારે આ દર્પણ આકૃતિમાં મોટાભાગે વિદ્યાર્થીઓ એને ઘૂંટે અને પછી સહેજ સામેથી જોશે તો પણ એને દર્પણ આકૃતિની સાચો ઉત્તર મળી જતો હોય છે. એક આ સરળ રીત છે. આમ છતાંય તમે નજરથી બરાબર ધ્યાનથી જોશો તો પણ તમને એનો ઉત્તર મળી જતો હોય છે. ત્યાર પછી આવે છે પ્રશ્ન 11 થી 15માં આ વિકલ્પોને તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં ગોઠવો. દોસ્તો, હંમેશા પ્રશ્ન વાંચવો ઉતરતા ક્રમમાં, એટલે કે સૌથી પહેલાં મોટું આવશે, પછી નાનું, નાનું અને નાની બાબત આવશે. જેની અંદર 11મા પ્રશ્નમાં જવાબ થાય છે બી. એનો ઉત્તર છે 3, 1, 2, 4. 3 પ્રમાણે જોઈએ તો કલેક્ટર છે, 1 એટલે જિલ્લા શિક્ષણાધિકારી, 2 એટલે મામલતદાર અને એનાથી સૌથી નાનો કર્મચારી એટલે તલાટી, ક્રમ 4. તો પ્રશ્ન 11માં ઉત્તર બી. પ્રશ્ન 12ની અંદર એને 2 ઉત્તર પસંદ કર્યા છે, એ અને સી, જે સાપ્તાહિક કુલ તાસ મુજબ છે. જેની અંદર એમાં જોઈએ તો 2, 4, 1, 3 અને સીમાં જોઈએ તો 4, 2, 1, 3. એટલે વિજ્ઞાન અને હિન્દી એ બંનેના ક્રમમાં થોડો ફેરફાર, એટલે આ બંને ઉત્તરને એને સ્વીકાર્ય ગણ્યા છે. પ્રશ્ન 13ની અંદર જવાબ થાય છે ડી, 3, 1, 2, 4, એટલે કે જમ્મુ. એમાં સરસ મજાનો પ્રશ્ન છે કે ઉત્તરથી દક્ષિણ દિશા મુજબ આપણે આ પ્રશ્નને ગોઠવવાનો છે. તો ભારતનો નકશો જે વિદ્યાર્થીએ જોયો હશે એને ખ્યાલ હશે કે ડી એટલે કે પ્રશ્ન 3 જમ્મુ કાશ્મીર છે. જમ્મુ કાશ્મીર પછી નીચે આવશો એટલે દિલ્હી મળશે, દિલ્હીથી નીચે આવશો એટલે જયપુર આવશે અને છેલ્લે દક્ષિણ ભારતની અંદર તમને મુંબઈ જોવા મળશે. ત્યારબાદ તમે જુઓ તો સૌથી મોટો એકમ 2, 3, 1, 4 એટલે ઓપ્શન 14માં એ આવશે. જેની અંદર તમે જુઓ તો કિલોમીટર, 3 એટલે ફૂટ, કિલોમીટરથી નાનું, પછી 1 એટલે સેન્ટીમીટર અને સેન્ટીમીટરથી પણ નાનું મિલીમીટર. તો આ જે માપ છે એ દર્શાવ્યું છે.
ત્યારબાદ જોઈએ તો પ્રશ્ન 15માં ઉત્તર થાય છે બી, જેની અંદર 2, 3, 4, 1 એટલે કે લોકસભા, 3 એટલે વિધાનસભા, 4 એટલે તાલુકા પંચાયત અને 1 એટલે નગરપાલિકા. તો આ દર્શાવવામાં આવ્યું છે. ત્યાર પછી આપણે જોઈએ તો જો વર્ષ 2023ની 12મી ફેબ્રુઆરીએ રવિવાર હોય તો 12મી ફેબ્રુઆરી 2024ના રોજ કયો વાર હશે? તો એનો ઉત્તર થાય છે ડી, સોમવાર. 17મો પ્રશ્ન છે 3 દિવસ પહેલાં ગુરુવાર હોય તો 3 દિવસ પછી કયો વાર આવશે? તો એનો જવાબ થાય છે એ. અહીંયા શબ્દોની ગોઠવણીમાં જ એનો ઉત્તર આપણને જોવા મળે છે. પ્રશ્ન 18 માર્ચ મહિનાનો બુધવારથી શરૂ થતો હોય તો માર્ચ મહિના દરમિયાન કયા વાર 5 વખત આવશે? તો બુધવાર, ગુરુવાર અને શુક્રવાર આ 5 વખત આવશે. તો દોસ્તો કેલેન્ડરના પ્રશ્નો છે એની અંદર ખાસ તમે કેલેન્ડર સાથે રાખશો તો તમને સમજવામાં સરળતા પડશે. દિશાવાચક પ્રશ્ન છે વિમલ ઈશાન બાજુ પીઠ રાખી સીધી રેખામાં ચાલવાનું શરૂ કરે છે તો તે કઈ દિશા તરફ આગળ વધે છે? ઉત્તર એ, નૈઋત્ય. સૂર્યોદય સમયે અરુણ ઉત્તર દિશા તરફ મોં રાખીને ઊભો છે તો તેનો પડછાયો કઈ દિશા તરફ પડશે? બહુ સરળ પ્રશ્ન પૂછ્યો છે. ઉત્તર બી, પશ્ચિમ. રમેશ એક સીધી હરોળમાં ડાબી બાજુથી ગણતા 15મો અને જમણી બાજુથી ગણતા 8મા સ્થાને છે તો હરોળમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? જેનો ઉત્તર ડી, 22 વિદ્યાર્થીઓ. ત્યારબાદ 22મા પ્રશ્નને એને ફાઇનલ આન્સર કી પ્રમાણે ગ્રેસ દર્શાવવામાં આવ્યો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે રમેશની દિવાલ ઘડિયાળમાં 1:15 વાગ્યે મિનિટ કાંટો ઉત્તર દિશામાં છે. ઘડિયાળ એ જ સ્થિતિમાં હોય તો 3:30 વાગ્યે મિનિટ કાંટો કઈ દિશામાં હશે? તેનો ઉત્તર છે ડી, પૂર્વ દિશામાં. 4 છોકરીઓ પૈકી પીનાથી ઊંચું કોઈ નથી. મીના એ ટીના કરતાં ઊંચી છે પરંતુ રીના જેટલી ઊંચી નથી તો સૌથી નીચી છોકરી કઈ થઈ છે? તો એનો જવાબ થાય છે એ, ટીના. દિનેશ અને રમેશની હાલની ઉંમરનો સરવાળો 31 વર્ષ છે. 7 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો કેટલો થશે? તો તેનો ઉત્તર છે સી, 45 વર્ષ. ત્યાર પછી દોસ્તો 26 થી 35 માટે જે પ્રશ્નો આપવામાં આવ્યા છે એના 3 વિકલ્પો પૈકી કોઈ નિયમ અનુસાર ચોક્કસ પેટર્ન હશે, સમાન પ્રકારની હશે, જ્યારે એક વિકલ્પ કોઈ રીતે બાકીના 3 વિકલ્પ કરતાં જુદો હશે. તો એ વિકલ્પ તમારે ગોતવાનો છે. એમાં 26ની અંદર જોઈએ તો પ્રશ્ન ડી એ એનો સાચો ઉત્તર બને છે, કારણ કે તમે જોશો તો પ્રશ્ન એમાં 3 લખ્યું છે, વિકલ્પ એમાં 3 દર્શાવ્યું છે અને 3 ખૂણા છે. 4 દર્શાવ્યું છે, 4 ખૂણા છે. 5 દર્શાવ્યું છે, સીમાં 5 ખૂણા છે, જ્યારે ડીમાં એ 7 દર્શાવ્યું છે અને ખૂણા 6 દર્શાવ્યા છે, એટલે એ અલગ પડે છે. 27ના પ્રશ્નમાં જુઓ તો સી એનો જવાબ થાય છે. 28માં તમે જુઓ તો સી એનો જવાબ થાય છે. 29માં જોઈએ તો ફૂટબોલ અને ટેનિસ, ટેબલ ટેનિસ આ બંને જે રમત છે એ બંને આ ક્રિકેટ અને હોકીથી અલગ તરી આવે છે, એટલે 29માં આ બંને જવાબને સ્વીકાર્ય ગણ્યા છે. 30માં સોનું, ચાંદી, હીરો અને પ્લેટિનમ, તો એમાં હીરો છે એ ધાતુ નથી એટલે અલગ દર્શાવ્યો છે. ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને આયુર્વેદ, જેની અંદર આયુર્વેદ એ 4 વેદમાંથી એક નથી એટલે અલગ દર્શાવ્યો છે, એટલે 31માં ડી જવાબ છે. 32ની અંદર જોઈએ તો જવાબ બી છે. એમાં ચંદ્ર છે એ ઉપગ્રહ છે, જ્યારે પૃથ્વી, શુક્ર, મંગળ એ ગ્રહો છે. બહુ સરળ હોય છે, જે વિદ્યાર્થીએ નિયમિત પ્રેક્ટિસ કરી છે તેને આ જવાબ ફટાફટ આવડશે. 33માં મકાઈ છે, કારણ કે અનાજ છે, જ્યારે વટાણા, વાલ, ચણા એ કઠોળ સ્વરૂપ છે. 34માં જોઈએ તો જાન્યુઆરી, મે, જુલાઈ એ બધાના દિવસો તમે જુઓ તો 31 છે, જ્યારે નવેમ્બર એ મહિનાથી અલગ દર્શાવી રહ્યા છે. ત્યાર પછી તમે જોશો તો જયપુર, અમદાવાદ, ભોપાલ અને લખનઉ, તો જયપુર, ભોપાલ ને લખનઉ એ રાજધાની શહેરો છે, જ્યારે અમદાવાદ એ ગુજરાતનું રાજધાની દર્શાવતા ન હોવાથી એને અલગ છે. ત્યાર પછી 36થી 40માં અંગ્રેજી શબ્દને કોઈ ચોક્કસ રીતે નિયમ કે પેટર્ન મુજબ સાંકેતિક ભાષામાં અન્ય રીતે દર્શાવે છે, જેમાં આપેલા શબ્દને બરાબર આ જ નિયમ કે પેટર્ન મુજબ
કઈ રીતે લખી શકાય એ આપેલા 4 વિકલ્પમાંથી સાચો વિકલ્પ આપણે ગોતવાનો છે. તો અહીંયા તમે જોશો દોસ્તો, તો 36માં જવાબ એ આવે છે. બરાબર સંખ્યા લખી અને એની ગણતરી કરશો એટલે તમને સમજાઈ જશે. 37ની અંદર જવાબ સી છે. 38માં પણ સી જવાબ આવી રહ્યો છે. ત્યારબાદ આપણે જોઈએ તો 39 પ્રશ્નમાં એનો જવાબ એ થાય છે. 40માં એનો જવાબ થાય છે એ. ત્યાર પછી આપણને આપે છે કે 41થી 45ના પ્રથમ 2 શબ્દો ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખીને સહસંબંધ મુજબ પછીના 2 શબ્દો યોગ્ય રીતે દર્શાવી શકાય એ પ્રમાણે પ્રશ્નાર્થ ચિહ્નના સ્થાને યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપવાનો છે. 41મો પ્રશ્ન આપણે જોઈએ તો ડૉક્ટર, તો હોસ્પિટલ, તો પ્રશ્નાર્થની જગ્યાએ શિક્ષક આવશે અને એની સામે શાળા. 41માં જવાબ બી છે. 42માં જોઈએ તો કાર, તો પેટ્રોલ, તો શરીરને શું જોઈશે? તો કારનો ખોરાક છે પેટ્રોલ, શરીરનો ખોરાક એ ખોરાક બનશે. કોર્ટ, તો ન્યાય, તો શાળા માટે શિક્ષણ. સોડિયમ એ તત્વ છે, તો મીઠું એ ઉત્તર એ સંયોજન. અમેરિકા, તો ડોલર, તો ભારતમાં શું વપરાય છે? બી રૂપિયો. ત્યાર પછી તમે જુઓ તો તાર્કિકમાં, તો 46થી 50માં આપેલા 4 બાબતોના ચોક્કસ સંબંધને ધ્યાનમાં રાખી તાર્કિક રીતે ચડતા કે ઉતરતા ક્રમમાં તેમનો ક્રમ કેવી રીતે દર્શાવી શકાય તે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. દોસ્તો, અહીંયા તમે જોશો તો ચડતા કે ઉતરતા ક્રમની અંદર બંને દર્શાવવું છે. એટલે સામે તમારે જે ઓપ્શન આપ્યા છે એના આધારે નક્કી કરવાનું છે કે આ પ્રશ્નમાં, આ ઉત્તરમાં મારે ચડતો ક્રમ દર્શાવવો છે કે ઉતરતો ક્રમ છે. 46માં જોઈએ તો પ્રશ્નનો ઉત્તર થાય છે બી, 3, 4, 1, 2. 3 એટલે વરસાદ, 4 એટલે ઝરણું, પછી નદી અને પછી સમુદ્ર. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે 47મો પ્રશ્ન જોઈએ તો તેનો ઉત્તર થાય છે બી, 4, 2, 1, 3. 4 પ્રમાણે ઘર, 2 પ્રમાણે બાલ મંદિર એટલે બાળક ઘર, બાલ મંદિર પછી શાળા 1 અને પછી આવશે 3 એટલે કોલેજ, મહાશાળા. ત્યાર પછી 48ના પ્રશ્નમાં ઉત્તર થાય છે બી, 4, 1, 2, 3, જેની અંદર ફકરો, પછી 1 એટલે વાક્ય, પછી 2 એટલે શબ્દ અને 3 એટલે અક્ષર. તો અહીંયા તમે જોશો તો ઉતરતો ક્રમ દર્શાવ્યો છે. ત્યાર પછી છે 49ના પ્રશ્નોમાં ઉત્તર થાય છે સી, 4, 2, 1, 3. 4 પ્રમાણે દેશ, 2 પ્રમાણે રાજ્ય, 1 પ્રમાણે જિલ્લો અને 3 પ્રમાણે તાલુકો. દોસ્તો, ત્યાર પછી બહુ સરસ મજાનો એક દાખલો આવ્યો છે. 50મો 8 ભાગ્યા કૌંસમાં 7 + 1. પછી બીજો પ્રશ્ન છે એમાં જ 20 ભાગ્યા 2 ભાગ્યા 4 + 1, 14 × 3 ભાગ્યા 7 × 1 અને 7 × 5 ભાગ્યા 35 × 2. તો એ 50મા પ્રશ્નની અંદર તમારે થોડીક ફટાફટ ગણતરી કરવી પડશે જ્યારે આપણી પાસે પરીક્ષાનો સમય હશે ત્યારે. અને એનો ઉત્તર આવે છે 4, 1, 2, 3 એટલે ઉત્તર ડી. ત્યાર પછી દોસ્તો અહીંયા ધ્યાનથી તમે જોશો કે આપેલા પ્રશ્ન ક્રમાંક 51થી 55માં એટલે પછીના જે 5 દાખલાઓ છે એમાં ફૂદડીના સ્થાને તમારે બાદબાકી મૂકવાનું છે, હેશટેગના સ્થાને તમારે ગુણાકાર કરવાનો છે, ટપકાના સ્થાને તમારે સરવાળાનું ચિહ્ન રાખવાનું છે, સ્ટારના સ્થાને તમારે ભાગાકારનું ચિહ્ન મૂકી અને ગણતરી કરીને વિકલ્પોને ગોતવાના છે. તો ફટાફટથી તમે નોટ પેન લઈ અને સાથે સાથે ગણતરી પણ કરતા જશો. 51ના પ્રશ્નોમાં એનો જવાબ થાય છે એ, જેનો જવાબ સાદું સ્વરૂપ આપતા 10 જવાબ મળે છે. 52માં જવાબ 1 આવે છે એટલે સી એનો ઉત્તર થશે. 53ની અંદર થશે ઉત્તર ડી. જ્યારે 54મો પ્રશ્ન આપણે જોઈશું તો એનો ઉત્તર થાય છે બી. એટલે જે વિદ્યાર્થી મિત્રો એનએમએમએસની તૈયારી કરી રહ્યા છે તેઓ નોટપેન સાથે આ પ્રશ્નોની ગણતરી કરતા રહેશો. 55ના પ્રશ્ન છે એની અંદર ઉત્તર આપણને સી મળે છે. ત્યાર પછી 56થી 65ની અંદર જે પ્રશ્નાર્થ ચિહ્ન છે એ સંખ્યાને તમારે શોધવાની છે. આ પણ બહુ મહત્વનો પ્રશ્ન છે જેની અંદર 56મો પ્રશ્ન છે 7, 8, 10, 13, 17 પ્રશ્નાર્થ અને
20 તો એનો જવાબ 13 અને 22 આવે છે. 13ની જગ્યાએ પ્રશ્નાર્થ છે અને 22ની જગ્યાએ પ્રશ્નાર્થ છે, એટલે 56માં બી જવાબ છે. 57ની અંદર એ વિકલ્પ સાચો પડે છે. 6, 12, 36 પ્રશ્નાર્થ ચિહ્ન અને 720 એટલે કે અહીંયા તમને 144 એનો જવાબ થાય છે. 58ના પ્રશ્નની અંદર એનો ઉત્તર સી બને છે. 1, 4, 27 પ્રશ્નાર્થ ચિહ્ન અને પછી 3125 જે એનો જવાબ સી બને છે. ત્યાર પછી 59ના પ્રશ્નમાં 1, 7, 21 ખાલી જગ્યા એટલે કે ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન, 73 અને 111 જેની માટેનો જવાબ થાય છે 43. ત્યારબાદ દોસ્તો એને 60મો દાખલો તમે ગણી શકો છો, પરંતુ આ પ્રશ્નના ઉત્તરને રાજ્ય પરીક્ષા બોર્ડે ગ્રેસ આપ્યો છે, એટલે બધાને 1 ગુણ આપ્યો છે. 61મો પ્રશ્ન જોઈએ તો 2160, 360 તો એક સંખ્યા ઘટાડતા રહ્યા છે. તમે પછીના પ્રશ્નાર્થ ચિહ્નની અંદર જોશો તો એનો વિકલ્પ થાય છે એ 72, 18 અને 16 આ પ્રમાણે એની ગણતરી પૂર્ણ કરે છે. 62ના પ્રશ્નમાં જોઈએ તો 510, 254, 126 પ્રશ્નાર્થ ચિહ્ન એની જગ્યાએ 62 આવશે. 30 અને 14 એટલે કે 62માં ઉત્તર બી થશે. ત્યારબાદ તમે જોશો તો 6, 9, 10, 18, 14 પ્રશ્નાર્થ ચિહ્ન 18 અને 36 એક સરસ મજાની આ સંખ્યા, એનો ઉત્તર થાય છે બી. 11, 16, 16, 21, 26, 16 પ્રશ્નાર્થ ચિહ્ન અને 36 તો એની જગ્યાએ ઉત્તર એ આવશે 64માં. 65ના પ્રશ્નમાં જોઈએ તો 6, 24, 12, 6, 24, 2 પ્રશ્નાર્થ ચિહ્ન અને 1 તો 65માં ઉત્તર બને છે 48. દોસ્તો આવી રીતે 5 એવી બાબતો આવશે કે જેની અંદર તમારે સંખ્યા શોધવાની થશે. ત્યાર પછી તમે હવે જુઓ તો 66થી 70માં નીચે દર્શાવેલ આકૃતિમાં વધારેમાં વધારે કેટલા ત્રિકોણ છે એ તમારે ગણી અને એને દર્શાવવાના થાય છે. તો 66ની પ્રશ્નોમાં જે આકૃતિ દર્શાવી છે એનો ઉત્તર આપણને બી મળે છે, એટલે એમાં 16 જેટલા ત્રિકોણ છે. 67ની અંદર પણ 16 ત્રિકોણ મળે છે, પરંતુ એનો ઉત્તર થાય છે વિકલ્પ એ. 68ની આકૃતિ છે એની અંદર આપણને પાછા 16 ત્રિકોણ મળે છે. દોસ્તો આ ત્રણેય આકૃતિ તમે પ્રેક્ટિસ કરીને ખાસ તમારા નોટબુકમાં બનાવશો અને પછી એની ગણતરી કરી અને આ ઉત્તરને મેળવશો ત્યારે તમને એનો વધારે આનંદ આવશે. ત્યાર પછી 69ની આકૃતિમાં પણ 16 છે અને 70માં આ સંયોગ છે કે બધામાં 16 આકૃતિમાં 16 જેટલા ત્રિકોણ આપણને મળે છે. ત્યાર પછી આવે છે 71થી 72માં દર્શાવેલ આકૃતિમાં વધારેમાં વધારે કેટલા ચોરસ છે. તો 71ની આકૃતિમાં 21 જેટલા ચોરસ આપણને મળે છે વિકલ્પ એ. 72માં 22 જેટલા ચોરસ મળે છે વિકલ્પ બી. 73 અને 75ની અંદર જણાવે છે કે લંબચોરસ કેટલા છે. તો 73ની આકૃતિની અંદર તમે જુઓ તો ઉત્તર એ, જેની અંદર તમને 8 જેટલા લંબચોરસ જોવા મળે છે. ત્યાર પછી તમે જોશો તો 74ની અંદર એને ગ્રેસ આપવામાં આવ્યો છે અને 75ની અંદર તમે જોશો તો 31 જેટલા તમને ચોરસ પ્રાપ્ત થાય છે, લંબચોરસ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી એ કહે છે કે 76થી 80 પ્રશ્નોમાં આપેલા શબ્દોના અંગ્રેજી મૂળાક્ષરો તેના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે ગોઠવી અને તેનો સાચો ક્રમ છે. એટલે દોસ્તો અંગ્રેજી મૂળાક્ષરો એ થી ઝેડ સુધી છે, એ મૂળાક્ષરોના ક્રમને ગોઠવશો તો MARCH માર્ચને આપણે કેમ લખશું તો ACHMR વિકલ્પ ડી. GLOWS ને GLOSW એટલું જ કરતા એ વિકલ્પ છે. તો દોસ્તો આ જે 5 પ્રશ્નો છે એ ABCDના ક્રમ પ્રમાણે જો 1-2 વખત તમે પ્રેક્ટિસ કરી હશે તો પ્રશ્ન પેપર વખતે તમને બહુ ઝડપથી જવાબ આપી શકશો. JUNKY તો JKNUY એનો સાચો જવાબ થાય છે સી. 79ના પ્રશ્નોમાં જોઈએ તો DEBIT જેને BDEIT એટલે કે વિકલ્પ બી એનો સાચો જવાબ થાય છે. AUDIO જેને આપણે ક્રમમાં ગોઠવશું તો ADIOU. ત્યાર પછી એ જણાવે છે કે 81થી 85માં ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંક દર્શાવી સાચા વિકલ્પ તમારે શોધવાના છે. તો દોસ્તો એ ગુજરાતી જે મૂળાક્ષરો છે, દાખલા તરીકે વ માટે 1 અંક, ડ માટે 3, ન માટે 5, ગ માટે 7, ર માટે 9, જ માટે 2,
સ માટે 4, દ તો 6 અને અણ તો 8. હવે અહીંયા 5 જે પ્રશ્નો આપ્યા છે 81 થી 85 એ તમામના ઉત્તર અહીંયા છે. એટલે તમારે એના ક્રમ પ્રમાણે કયો શબ્દ આવે છે. દાખલા તરીકે અહીંયા એને સગવડ શબ્દ મૂક્યો છે તો એની માટે ઉત્તર સી થશે, કારણ કે સગવડ માટે 4, 7, 1 અને 3. વન વત્તા દર, તો વન અને દર એ બંનેનો સરવાળો કરવાનો થાય છે તમારે અહીંયા. તો વ અને ન માટે જે અક્ષર છે વત્તા દ અને ર માટે જે અક્ષર છે બંનેનો સરવાળો કરતાં તમને મળશે 84. ર અને અણ, રણ અને જળ, તો અહીંયા રણ અને જળ બનતા જે શબ્દ બને છે બંને અંકો એને બાદ કરતાં તમને જવાબ મળશે 75. 10 ઓછા 9, તો 10 માટે અહીંયા તમે જોશો તો દ માટે 6 છે, સ માટે 4 છે, તો 64 ઓછા 9, 9 માટે 5 છે અને વ માટે આપણે જોઈએ તો 1 છે. એટલે 64માંથી તમે 51 બાદ કરશો તો તમને શું મળશે? અહીંયા બહુ જુદો સરળ રીતે જવાબ આપ્યો છે, રગ, જડ, નળ અને વડ, તો જવાબ થશે વડ. તો બહુ સરસ રીતે આ પ્રશ્નોને આપણે મથામણ કરીએ તો વધારે મજા આવશે. આપેલા વિકલ્પમાં કયું સાચું નથી, તો આ દરેક વિકલ્પ માટે તમારે એના અક્ષરો પ્રમાણે ગણતરી કરવી છે. એક સાવ સાદું સ્વરૂપ આપવાનું થાય છે અને જેની અંદર વ, ર, સ ઓછા એ જે નાની છે વદન, એટલે કે 85માં સી એનો સાચો જવાબ બને છે. ત્યાર પછી જોઈએ કે નીચે આપેલા 86 થી 90માં તાર્કિક રીતે ક્રમમાં ગોઠવો. જેમાં 86ને એને ગ્રેસ દર્શાવ્યો છે. ત્યાર પછી તમે જોશો તો 87ની અંદર પણ એને ગ્રેસ આપ્યો છે. એટલે ઘણી વખત આ પેપર્સની અંદર કોઈ પ્રશ્ન સંદિગ્ધ હોય ત્યારે એને ગ્રેસ મળે છે. 88ની અંદર જોઈએ તો શબ્દકોશના ક્રમ આધારિત તમે અહીંયા નીચે કાઉન્સમાં લખ્યું છે જ્ઞાન, ક્ષત્રિય, કંતાન, શરણ, જેનો સાચો જવાબ થાય છે 4, 1, 2, 3. તો 4 એટલે શરણ, 1 એટલે જ્ઞાન, શરણ, જ્ઞાન, ક્ષત્રિય અને કંતાન, આ પ્રમાણે એની ગોઠવણી દર્શાવી છે. ત્યાર પછીનો 89નો પ્રશ્ન છે નાતાલ, જન્માષ્ટમી, ગાંધી જયંતિ, શિવરાત્રિ એ કેલેન્ડરના ક્રમ આધારિત પહેલો તહેવાર કયો ને છેલ્લો તહેવાર કયો? એ ક્રમ આધારિત તમે જોઈએ તો એનો જવાબ એ થાય છે નાતાલ, પછી ગાંધી જયંતિ, પછી જન્માષ્ટમી અને શિવરાત્રિ. ત્યાર પછી 90મો પ્રશ્ન આપણે જોઈએ તો એનો જવાબ થાય છે ડી, 1, 3, 2, 4. તો એ બાબત આપણને જોવા મળે છે. દોસ્તો 90 પ્રશ્નો સુધી તાર્કિક કસોટી આવશે. તાર્કિક કસોટીની અંદર તમારે જે તૈયારી કરવાની છે એની અંદર તમે નિયમિત પ્રેક્ટિસ કરતા રહેશો તો ખૂબ ઝડપથી આના ઉત્તરો તમે આપી શકો છો. કારણ કે એક પ્રશ્ન માટે તમારે માત્ર 1 મિનિટ એટલે કે 60 સેકન્ડ જેટલો જ તમારો સમય હોય છે. વિભાગ બીની અંદર ગણિત આવે છે, સામાજિક વિજ્ઞાન આવે છે અને વિજ્ઞાન આવે છે. પહેલાં ગયા વર્ષની અંદર પેપર સિસ્ટમની અંદર થોડો ફેરફાર કર્યો છે. ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના 30 પ્રશ્નોના ગુણ પ્રમાણે માર્ક પ્રમાણે પ્રશ્નો પૂછશે. એટલે તમારે એની પણ તૈયારી કરવાની થશે. એટલે જ્યારે તાર્કિક અને ગણિત આવતું હોય ત્યારે નિયમિત પ્રેક્ટિસ કરનાર વિદ્યાર્થી એનએમએમએસની અંદર મેરિટમાં ચોક્કસથી સ્થાન મેળવે છે અને ખૂબ સારી શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરી શકે છે. જોઈએ ગણિત, વિજ્ઞાન, ટેકનોલોજી અને સામાજિક વિજ્ઞાન. -5ની વ્યસ્ત સંખ્યા કઈ? તો ઉત્તર ડી થશે, -1/5. ત્યાર પછી છે કે નીચેમાંથી કઈ ક્રિયા માટે સમય સંખ્યા સંવૃત્ત નથી? એના માટે ઉત્તર ડી, ભાગાકાર. 93નો પ્રશ્ન છે પૂર્ણાંક સંખ્યાઓ માટે કયું વિધાન ખોટું છે? તો ઉત્તર બી, એક ઘન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંકનો સરવાળો કરતાં જવાબ હંમેશા ઋણ પૂર્ણાંક જ મળે એવું નથી. કોઈ પણ રીતે ધન પૂર્ણાંક પણ મળી શકે છે. 15 પ્રશ્નોની કસોટીમાં દરેક સાચા જવાબ માટે 4 ગુણ, દરેક ખોટા જવાબ માટે 2 ગુણ અને મોનિકાના 5 પ્રશ્નોના જવાબ સાચા છે અને બાકીના પ્રશ્નોના જવાબ ખોટા છે તો કેટલા ગુણ મળે છે? તો એને 0 ગુણ મળે છે. એનો વિકલ્પ થશે સી.
4માંથી 2.3 પંચમાંશ બાદ કરતાં કેટલા મળે છે? તો એનો જવાબ છે એ 1.2 પંચમાંશ. 96ના એને ગ્રેસ તરીકે દર્શાવેલો છે. 97નો પ્રશ્ન જોઈએ તો 63.752માં 2ની સ્થાન કિંમત જણાવો. તો 2 સહસ્ત્રાંશ છે એટલે કે ડી 2/1000. 5 વાસણોમાં ક્રમશઃ 20 લીટર, 50 લીટર, 60 લીટર, 15 લીટર અને 5 લીટર પાણી છે. જો આ પાંચેયને વાસણોમાં એક સરખું ભરવાનું થાય તો કેટલું? તો અહીંયા તમારે સરેરાશ મેળવવાની થશે. ઉત્તર સી 30 લીટર. ત્યારબાદ એક્સનો 5મો ભાગ 6 કરતાં 7 વધારે છે. આ વિધાનને આપણે સમીકરણમાં કેમ દર્શાવશું? તો એક્સનો 5મો ભાગ એટલે એક્સના છેદમાં 5, જેને ભાગ 6 કરતાં 7 વધારે છે એટલે -6 બરાબર 7. આ રીતે આપણે ડી પ્રમાણે સમીકરણમાં દર્શાવી શકશું. ત્યાર પછી 100મા ક્રમનો પ્રશ્ન જોઈએ તો 27 અંશના ખૂણાનો પૂરક કોણ કયો છે? ઉત્તર એ 153 અંશ. તો દોસ્તો ક્યારેક પૂરક કોણ, કોટિકોણ પણ પૂછવામાં આવતા હોય છે, તો એને પણ યાદ રાખશો. 101ના પ્રશ્નમાં જોઈએ તો 2 સમાંતર રેખાની છેદિકાથી બનતા એક બાજુના અંતકોણ કેવા હોય છે? તો ઉત્તર બી પૂરક હોય છે. ત્રિકોણ માટે કયું વિધાન સાચું નથી? તો અહીંયા 4 વિકલ્પો છે. 4 વિકલ્પોને તમારી સમજ પ્રમાણે વાંચશો અને એનો ઉત્તર બનશે બી. ત્રિકોણનો વેધ હંમેશા ત્રિકોણના અંદરના ભાગમાં જ હોય છે, જે વિધાન સાચું નથી. બાકીના ત્રણેય વિધાન સાચા છે કે ત્રિકોણની મધ્યગા હંમેશા ત્રિકોણના અંદરના ભાગમાં જ હોય. ત્રિકોણનો બહિષ્કોણ અને તેનો અંતઃસમુખનો સરવાળો જેટલો હોય છે અને ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 હોય છે, જે આ બાબત સાચી છે. ત્યાર પછી છે 30:35નો સમાન ગુણોત્તર કયો છે? તો ઉત્તર એ 42:49. -45ના ભાગમાં 30નું પ્રમાણિત સ્વરૂપ કયું છે? -3/2. ઉત્તર એ. 14 સેમી વ્યાસવાળા વર્તુળનો પરિઘ કેટલો થાય છે? તો દોસ્તો અહીંયા અઘરો દાખલો નથી, પરિઘ શોધવાનો છે. પાય બરાબર 22/7 લેતા તમને જવાબ મળશે 44 સેમી. ઉત્તર બી. 27y ઓછા x4 ઘાતમાં x4 ઘાતનો સંખ્યાત્મક સહગુણક કયો છે? તો એનો સહગુણક છે -1. ઉત્તર ડી. ત્યારબાદ તમે જોઈએ તો બીની 4 ઘાત કૌંસ પૂરો 2 ઘાત ગુણ્યા બીની 2 ઘાત ભાગ્યા બીની 4 ઘાતનું સાદું સ્વરૂપ તમારે આપવાનું છે, તો એનો ઉત્તર થશે બીની 6 ઘાત. દોસ્તો ભાગાકારની અંદર જ્યારે સમાન આધાર હોય છે ત્યારે એ સમાન આધારની અંદર તમારે બાદબાકી થશે. ગુણાકાર હશે તો સમાન આધારનો સરવાળો થશે. તો આને ખાસ યાદ રાખશો. ત્યારબાદ જોઈએ તો 108મો પ્રશ્ન છે, જેનો ઉત્તર થાય છે બી વિધાન 2 સાચું છે. 109માં તેમને ગ્રેસ દર્શાવ્યો છે. 110ના પ્રશ્નોમાં જોઈએ તો હરિ અને રામની હાલની ઉંમરનો ગુણોત્તર 2:3 છે. 5 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 3:4 થાય છે. તો 10 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર કેટલો થાય? તો એ 4:5 થશે. ત્યારબાદ આપ્યું છે નીચે દર્શાવેલ આકૃતિમાં એક્સની તમારે કિંમત શોધવાની છે, તો એ આવે છે સી 110 અંશ. નીચે આપેલી આકૃતિ પરથી એક્સ વત્તા વાય બરાબર કેટલા થશે? તો ઉત્તર બી 15 થાય છે, જે એનો જવાબ થશે. ત્યાર પછી એક આકૃતિ આપવામાં આવેલી છે, એમાં જણાવવામાં આવ્યું છે કે 113થી 114 એટલે કે 2 પ્રશ્નોના જવાબ એ આ આકૃતિ પરથી મળશે. તો અહીંયા આકૃતિને બરાબર સમજી લઈએ. 8 કલાકની ઊંઘ લે છે, 4 કલાક લેશન કરે છે, ગૃહ કાર્ય 6 કલાકની નિશાળ છે, 3 કલાકની રમત છે અને 3 કલાક એ અન્ય એટલે પોતાના માટે આપી રહ્યા છે. તો રમત રમવા માટે કેટલા ટકા સમયનો ઉપયોગ થયો છે? તો અહીંયા 3 કલાક છે, એ કલાકને આપણે ટકાવારીમાં ફેરવશું એટલે 12.5% થાય છે. ત્યાર પછી ઊંઘ અને ગૃહ કાર્ય માટે કેટલા સમયનો ઉપયોગ કરે છે? તો ઊંઘ અને ગૃહ કાર્ય એ બંનેનો તમે સરવાળો કરશો. ઊંઘ છે 8 કલાક છે, ગૃહ કાર્ય છે 4 કલાક છે. દોસ્તો 8 કલાક અને 4 કલાકને તમે ઘાટું બનાવશો તો તમને ખ્યાલ આવશે કે આ 50% એ વર્તુળના છે, એટલે બહુ સરળતાથી તમે એનો ઉત્તર આપી શકો છો 50%. એક પેટીમાં વાદળી રંગના 7 દડા, લાલ રંગના 8 અને લીલા રંગના 5 દડાઓ છે.
આ દડાને યાદચ્છિક રીતે પસંદ કરેલ દડો લાલ રંગનો હોવાની સંભાવના કેટલી થાય છે? તો કુલ દડાઓની અંદર તમે જુઓ તો લાલ પસંદ કરવા માટે 2/5 ઉત્તર સી. દોસ્તો, સંભાવના સૂચક પ્રશ્ન પણ NMMSમાં પૂછાતો હોય છે. ઘનમૂળ પૂછવામાં આવ્યું છે કે 91,125નો ઘનમૂળ અને એનો વર્ગ કયો થશે? તો પહેલાં એનો ઘનમૂળ શોધવાનો અને પછી એના વર્ગને સી પ્રમાણે 2025 થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ₹550ની વસ્તુ પર 20% વળતર છે, તો તમે કેટલા રૂપિયા આપશો? તો 550ના 20% શોધતા એમાંથી બાદ કરતાં તમને 440 રૂપિયા મળે છે. ઉત્તર સી. 35નો વર્ગ શોધવા માટે અહીંયા સરળ રીત છે. તમારે સૌથી પહેલાં 5નો વર્ગ કરવાનો થશે. 3 અને 4ને ગુણાકાર કરતાં 12 આવશે, એટલે 1225 એ 35નો વર્ગ છે. વર્ગ શોધવા માટે જેના એકમના સ્થાન 5 છે એ માટે આ રીત છે. 6400નું વર્ગમૂળ જણાવો. 80 આવે છે, એ ઉત્તર થશે સી. નીચે પૈકી અસંગત વિધાન જણાવો. તો અસંગત છે એ રૈખિક જોડના ખૂણાનો સરવાળો 270 થાય, જે અહીંયા ખોટું છે. એ અસંગત વિધાન છે. ત્યાર પછી વિજ્ઞાનની શરૂઆત થાય છે. છાણિયા ખાતર કે રાસાયણિક ખાતરમાં કયા તત્વો રહેલા છે? નાઇટ્રોજન, પોટેશિયમ, ફોસ્ફરસ. ક્લિનિકલ થર્મોમીટર માટે કેટલા સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકાય છે? 35થી 42. ઉત્તર બી. નીચેમાંથી કયું પ્રાણી મોટે ભાગે ધ્રુવ પ્રદેશમાં રહે છે? તો હાથી, વાઘ, ગોરિલા ધ્રુવમાં નથી. રેન્ડિયર જે ધ્રુવ પ્રદેશનું પ્રાણી છે. ઉત્તર સી. સામાન્ય રીતે નીચેમાંથી કયો ભાગ સ્ટેથોસ્કોપમાં હોતો નથી? મર્ક્યુરી ભરેલી નળી એમાં હોતી નથી. બાકી કંપનશીલ પડદો છે, ઇયરપીસ છે અને નળી પણ છે. વિદ્યુત પરિપથ માટેનો પ્લસ માઇનસ સંજ્ઞાનો ઉપયોગ થાય છે. વિદ્યુત કોષ એની માટે આ વપરાય છે. ઉત્તર બી. 126મો પ્રશ્ન છે, સમતલ અરીસાથી મળતા પ્રતિબિંબ માટે કયું વિધાન ખોટું છે? તો સમતલ અરીસાથી પ્રતિબિંબ સીધું પણ હોય છે, વસ્તુ જેટલા પરિમાણનું પણ હોય છે, વસ્તુનો ડાબો ભાગ પ્રતિબિંબમાં જમણો બની જાય છે. આ બધું સાચું છે, પરંતુ અરીસાથી વસ્તુ અને તેના પ્રતિબિંબનું અંતર જુદું હોય છે, એટલે ઉત્તર બી. નીચેમાંથી કયો ખરીફ પાક છે? દોસ્તો, ખાસ કરીને ખરીફ પાક, રોકડિયો પાક, એ બધા પાકોને યાદ રાખશો. કયા મહિનામાં લેવાય છે, કયા મહિનાથી કયા મહિના સુધી થાય છે, આવી બધી વાતો છે. અહીંયા આપણે જોઈએ તો ખરીફ પાક એનો ઉત્તર થશે ડી, ડાંગર. ત્યાર પછી આપણને જોઈશે કે વાયરસથી થતો રોગ કયો છે? તો એનો ઉત્તર છે ડી, પોલિયો. પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનને ઓળખી બતાવો. તો હવા છે એ પુનઃપ્રાપ્ય નવીનીકરણ કહી શકાય એવી આ સંસાધન છે. ઉત્તર સી. 1 કિગ્રા બળતણનું સંપૂર્ણ દહન થવાની અને ઉત્પન્ન થતા ઉષ્મા ઉર્જાના જથ્થાને શું કહેશું? તો એને આપણે કેલેરી મૂલ્ય કહેશું. ઉત્તર બી. ઓક્ઝેલિક એસિડ નીચેમાંથી કઈ વસ્તુમાંથી મળશે? તો પાલકમાંથી મળશે. ઉત્તર ડી. પાણી એ અમૂલ્ય સ્ત્રોત છે, તે માટે જાગૃતિ કેળવવા માટે દર વર્ષે કયા દિવસે વિશ્વ જળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? 22મી માર્ચ. ઉત્તર ડી એનો થશે. રામાભાઈની ઉંમર 63 વર્ષની છે અને તેમને નાના અક્ષરે લખેલા લેખ વાંચવામાં તકલીફ પડે છે, તો તે કયા લેન્સનો ઉપયોગ કરી સરળતાથી વાંચી શકશે? તો બહિર્ગોળ લેન્સ જે છે એ એની માટે ઉપયોગી બનશે. ઉત્તર બી. નીચેમાંથી કયા પુષ્પો એક લિંગી પુષ્પ નથી? તો સરસવ. ઉત્તર બી. રુધિરમાં રહેલા કયા કણો શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે લડે છે? તો ઉત્તર બી, શ્વેતકણ. દોસ્તો, શ્વેતકણને આપણા શરીરના રક્ષકો તરીકે ઓળખવામાં આવે છે. MCBનું આખું નામ શું થાય છે? મિનિએચર સર્કિટ બ્રેકર. ઉત્તર સી. નીચે આપેલા પગલાંને યોગ્ય ક્રમમાં ગોઠવો. સિંચાઈ, સંગ્રહ, રોપણી, નીંદણ, રક્ષણ અને લણણી. ધોરણ 8ના વિજ્ઞાનનો આ પહેલા પાઠનો પહેલો પ્રશ્ન છે, તો એની અંદર ઉત્તર બી થાય છે. 3, 1, પછી 4, 5 અને 2 આ એનો સાચો ક્રમ થશે. ત્યાર પછી છે જામ, જેલી અને ફળોના રસની જાળવણી માટે પ્રિઝર્વેટિવ્સ તરીકે તમે કયા પદાર્થ
ઉપયોગ લેવામાં આવે છે, ઉમેરવામાં આવે છે, તો એમાં ખાંડ એ ઉત્તર બી એનો થશે. સલ્ફ્યુરસ એસિડનું સૂત્ર કયું થાય છે? H2SO3. ઉત્તર એ એનો જવાબ થાય છે. નીચેમાંથી કયું વિધાન ખોટું છે? તો ધાતુઓનું દહન કરતાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ધાતુ ઓક્સાઇડ બનાવે છે. અધાતુઓ ઓક્સાઇડ એસિડિક પ્રકૃતિ ધરાવે છે અને ધાતુની એસિડ સાથે પ્રક્રિયા થવાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. આ બધી વાતો સાચી છે, જ્યારે ધાતુઓના ઓક્સાઇડ તટસ્થ હોય છે. આ વિધાન એ ખોટું છે. ત્યાર પછી જુઓ તો સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે એને શું કહેવાય? તો એને સ્વાવલંબી પોષણ કહેવાય છે. ઉત્તર બી. ત્યાર પછીનો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન જોઈએ તો સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને શું કહેવાય? તો ઉત્તર બી, સ્વાવલંબી પોષણ. છેદક દાંતની કુલ સંખ્યા કેટલી હોય છે? તો ઉત્તર સી, 8 એ છેદક દાંતો હોય છે. ત્યાર પછી છે ગરમ દૂધના ગ્લાસમાં સ્ટીલની ચમચી રહેલી હોય છે તો તેમાં ખાલી જગ્યા પ્રક્રિયા દ્વારા ઉષ્મા ચમચીના બીજા છેડા પર પહોંચે છે. તો ચમચી એ ધાતુ છે, ઘન પદાર્થ છે, એટલે ઉત્તર બી, ઉષ્મા વહનથી જાય છે. જો દૂધની વાત કરી હોય તો ઉષ્મા નયન બનશે, પરંતુ પ્રવાહી નથી, એટલે ઉષ્મા વહન. દહીંમાં કયા પ્રકારનો એસિડ હોય છે? લેક્ટિક એસિડ હોય છે. ઉત્તર ડી. લાકડાનું સળગવું એ કયા પ્રકારનો ફેરફાર કહેવાય? તો એ રાસાયણિક ફેરફાર છે. ઉત્તર બી. લોખંડ પર જસતનો ઢોળ ચડાવવાની ક્રિયા શું કહેશું? એને ગેલ્વેનાઇઝેશન કહેવામાં આવે છે. ઉત્તર ડી. પવનનો વેગ વધારવાને લીધે હવાનું દબાણ ખાલી જગ્યા હોય છે તો એ ઘટે છે. ઉત્તર એ. હિમોગ્લોબિન એ ખાલી જગ્યા કોષમાં હાજર હોય છે, રક્તકણમાં હોય છે. ઉત્તર સી. નીચે આપેલા સંબંધો પૈકી કયો સંબંધ સાચો છે? તો ઝડપ બરાબર અંતર છેદમાં સમય. કેટલું અંતર કાપ્યું છે એને ભાગ્યા લાગેલો સમય. ઉત્તર સી. ત્યાર પછી આપણે જોઈએ તો સ્વચ્છ બળતણ કયું છે? તો ઉત્તર સી, CNG છે. જ્યારે પેટ્રોલ, ડીઝલ અને કેરોસીનની અંદર પ્રદૂષણ ફેલાય છે. એક વિદ્યાર્થી પરમાર વંશના રાજાઓની યાદી બનાવી રહ્યો છે. યાદીમાં કયા 3 રાજાઓ લખશે તો એની યાદી સાચી ગણાશે? તો પરમાર વંશમાં સિયક, મુંજ અને ભોજ રાજાઓ થયા છે. ઉત્તર એ. આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ ઔરંગઝેબના સમયમાં નિર્માણ પામેલ સ્થાપત્ય છે? તો રાબિયા ઉદ દૌરાનનો મકબરો ઔરંગઝેબના પત્ની હતા અને એની યાદમાં એમને આવો એક મકબરો બનાવ્યો છે. ખૂબ સરસ મકબરોનું નિર્માણ છે. તમે ક્યારેક સર્ચ કરશો તો આટલું સરસ એની કૃતિ તમને જોવા મળશે. એક શિક્ષક તેના વિદ્યાર્થીઓને ગિરિદુર્ગ વિશે માહિતી આપી રહ્યા છે. તો ગિરિદુર્ગ જોવા માટે તમે કયા જિલ્લામાં ગયા હશે? તો ગિરિદુર્ગ એ જુનાગઢ જિલ્લાની અંદર આવેલું છે અને એની વિશે શિક્ષક જણાવી રહ્યા છે. ઉત્તર સી. એક ભાઈ તુલસીદાસના 2 ગ્રંથો ખરીદવા માગતા હતા. તો 2 ગ્રંથો કયા ખરીદવાનું કહેશે? તો દોસ્તો અહીંયા જે પ્રશ્ન છે એ પ્રશ્ન એ છે કે તુલસીદાસનું સાહિત્ય સર્જન, વિનય પત્રિકા અને રામચરિત માનસ. ઉત્તર ડી. એક શાળાના વિદ્યાર્થીઓ ઓડિશાની પુરીમાં આવેલા જગન્નાથ મંદિરની મુલાકાત લે છે. કયા વંશના રાજાએ નિર્માણ કરાવેલું છે? તો ગંગ વંશના રાજાએ આ નિર્માણ કરાવેલું છે. ઉત્તર એ. એક ભાઈ દ્રવિડ શૈલીના મંદિરોનો અભ્યાસ કરે છે. તો નીચેમાંથી કયા મંદિરનો એ અભ્યાસ પસંદ કરશે? તો બૃહદેશ્વર દ્રવિડ શૈલીથી બનાવેલું છે, જેને રાજેશ્વરનું મંદિર કહેવામાં આવે છે. ઉત્તર બી. ભૂમિખંડની સપાટી ખાસ કરીને કયા ખનિજોથી બનેલી છે? સિલિકા અને એલ્યુમિના. ઉત્તર એ. એક વિદ્યાર્થી વાતાવરણના વિવિધ અસરોની સ્તર રચના બનાવી રહ્યો છે. પૃથ્વીની સપાટીની ઊંચાઈ તરફ જતા આવરણો દર્શાવતો કયો વિકલ્પ સાચો છે? ક્ષોભ આવરણ, સમતાપ આવરણ, મધ્યાવરણ અને ઉષ્માવરણ. જે ઉત્તર ડી સાચો છે. એક બેનને તેના દીકરાના લગ્ન પ્રસંગે મીઠાઈઓ બનાવવા માટે વિવિધ વસ્તુઓની જરૂર છે. વસ્તુઓ ખરીદતી વખતે તેની ગુણવત્તા માટે તે કઈ નિશાનીનો આગ્રહ રાખશે?
તો દોસ્તો અહીંયા ખાદ્ય પદાર્થોની બાબત છે એટલે એગમાર્ક આવશે ઉત્તર એ. 82 વર્ષની વયે સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ સંભાળનાર બિહારના જાગીરદારનું નામ લખો. કુંવરસિંહ ઉત્તર સિંહ. રાસાયણિક ખાતર વધુ પડતા વપરાશને કારણે જમીન પર કઈ અસર જોવા મળે છે? તો જમીનની ગુણવત્તામાં ઘટાડો થાય છે. ઉત્તર બી. વર્લ્ડ હેરિટેજ સાઇટમાં જેનો સમાવેશ થાય છે તે રાણીની વાવ બંધાવનાર રાણી ઉદયમતીના લગ્ન ભીમદેવ પ્રથમ સાથે થયા હતા. ભીમદેવ પ્રથમ એ કયા વંશના રાજવી હતા? તો ઉત્તર એ સોલંકી વંશ. દોસ્તો, જ્યારે આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય છે ત્યારે એનો પ્રશ્નની સાઇઝ મોટી બનાવે છે. તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા ખાલી પ્રશ્ન એવો જ છે કે ભીમદેવ કયા વંશના રાજવી હતા, પરંતુ ખૂબ લાંબી વિગતો સાથે, એટલે થોડી ઝડપથી પણ તમારે વાંચન કરવું જ પડશે, તો આ પ્રશ્ન તમે ફટાફટ લખી શકશો. 163 દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથોની રચના કરનાર બલ્લાલના પિતાનું નામ શું હતું? તો ઉત્તર ડી વિજયસેન. ગુરુના નામ પરથી વિદ્યાનગર એ રાજ્યની રાજધાની તરીકે સ્થાપિત કરનાર રાજવીઓ કયા વંશના હતા? સંગમ વંશના હતા. ઉત્તર સી. કોર્ણાકના સૂર્ય મંદિર સંદર્ભે નીચેમાંથી કયો વિકલ્પ સાચો નથી? તો અહીંયા ચારેય વિકલ્પ આપણે જોઈએ તો આ મંદિર બંગાળના અખાત પાસે છે. આ મંદિર રાજા નરસિંહવર્મન પ્રથમ સમયમાં આ મંદિરનું નિર્માણ થયેલું છે. મંદિરનું નિર્માણ 12મી સદીમાં થયું હતું. મંદિરને કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે છે. તો એમાંથી મંદિરનું નિર્માણ 12મી સદીમાં થયું હતું, જે વિકલ્પ સાચો નથી. કોર્ણાકના સૂર્ય મંદિરનું નિર્માણ 13મી સદીમાં થયું છે, જે એનો સાચો ઉત્તર છે. એટલે અહીંયા ઉત્તર સી આવશે, 12મી સદીમાં નહીં. અપૂર્વ સાહિત્યકાર અને તેની કૃતિઓના જોડકા ગોઠવી રહ્યો છે, તો એમાં કયું બંધ બેસતું નથી? તો પદ્માવત, પદ્મનાભ, હિતોપદેશ, નારાયણ, લીલાવતી, ભાસ્કરાચાર્ય, ગીત ગોવિંદમ જયદેવ. તો પહેલું જે વિકલ્પ છે પદ્માવત, પદ્મનાભ, એ ખોટું છે. બાકીના ત્રણેય સાહિત્યકારોની કૃતિ યોગ્ય છે. કૃષ્ણ ભક્તિના ગીતો પદો રચનાર તરીકે કોનો સમાવેશ કરી શકાય નહીં? તુલસીદાસ. તુલસીદાસે ભગવાન રામ પર પદોની એની રચના કરેલી છે. એનો પણ એક અદ્ભુત પ્રસંગ પણ છે. ચૈતન્ય મહાપ્રભુ, સુરદાસ, મીરાબાઈએ કૃષ્ણ ભક્તિના પદોની રચના કરેલી છે. અવેસ્તા નામના પ્રાર્થના ગ્રંથમાં પસ્તાવના માટે પ્રાર્થના આપવામાં આવેલી છે. આ ગ્રંથ માનનારા લોકો કયા સ્થળે જઈને પ્રાર્થના કરે છે? તો અહીંયા પણ પ્રશ્નનો લાંબો પ્રશ્ન બનાવ્યો છે. ખાસ તો અગિયારી એ એમના પ્રાર્થના ગ્રંથ, પ્રાર્થના માટેનું સ્થળ બને છે. જે રીતે હિન્દુઓમાં મંદિર બને છે, ઇસ્લામ ધર્મમાં મસ્જિદ બને છે, એવી જ રીતે એ લોકો માટે અગિયારી. હિમ નદી દ્વારા લાવવામાં આવેલ વિવિધ પદાર્થો નિક્ષેપિત થતાં તેના પ્રવાહ વચ્ચે ટેકરી રૂપે રચાતા ભૂમિ સ્વરૂપને કયા નામ આપવામાં આવે છે? તો ડ્રમલીનની અહીંયા વ્યાખ્યા પૂછવામાં આવી છે. ઉત્તર થશે એ. આયનાવરણ અને બાહ્યાવરણ એવા બે પેટા વિભાગોમાં વહેંચાયેલું આવરણ કયું છે? ઉષ્માવરણ. ઈસવીસન 1698માં અંગ્રેજોને 3 ગામોની જમીનદારી મળી હતી. આપેલા વિકલ્પમાં 3 ગામની પસંદ કરો. તો સુતની, કાલીઘાટ, ગોવિંદપુર. ઉત્તર એનો બી થશે. ત્યાર પછી આપણે જોઈએ તો ભારતમાં ભૂતાપીય ઉર્જાના પ્લાન્ટની મુલાકાત લેવા માટે તમે ક્યાં જશો? તો હિમાચલ પ્રદેશ અને લદ્દાખ. ઉત્તર સી. બંધારણ ઘડવા માટે રચવામાં આવેલી બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોણે કામ કરેલું છે? તો અધ્યક્ષ પૂછાય તો રાજેન્દ્ર પ્રસાદ આવશે. બંધારણના ખરડા સમિતિના અધ્યક્ષ તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોય છે. હંમેશા આ પ્રશ્ન પૂછાતો હોય છે, ખાસ યાદ રાખશો દોસ્તો. અંગ્રેજોએ કયા સ્થળે સૌ પ્રથમ પોતાની કોઠી સ્થાપી? સુરત. ઉત્તર એ. ઈસવીસન 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ કોણ બન્યું હતું? મંગલ પાંડે. ઉત્તર સી. વર્તમાન સમયમાં આપણા દેશની રાજધાની કઈ છે? ઉત્તર એ દિલ્હી. દિલ્હી કઈ નદીના કિનારે વસેલું છે? ઉત્તર ડી યમુના નદીના કિનારે વસેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો જમશેદજી તાતાએ સૌ પ્રથમ ક્યાં લોખંડનું કારખાનું સ્થાપ્યું હતું? સાકચીમાં. જમશેદપુર તરીકે આજે ઓળખાય છે. ઉત્તર એ. ઈસવીસન 1920માં અમદાવાદમાં ગાંધીજીએ શાની સ્થાપના કરી હતી? તો ગુજરાત વિદ્યાપીઠ. ઉત્તર એ. સ્વામી વિવેકાનંદના માતાનું નામ જણાવો. ભુવનેશ્વરી દેવી. ઉત્તર એ. દોસ્તો, આ સાથે NMMSનું જે પેપર છે
એ બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર મૂકવામાં આવ્યું છે. ચેનલને સબસ્ક્રાઈબ કરશો. દોસ્તો, આવા જ વિડીયો આ ચેનલ પર મૂકવામાં આવે છે કે જે આગામી દિવસોમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય છે, ટેટ, ટાટ, CRC, BRC, HTAT, ત્યાર પછીના વિદ્યાર્થીઓ માટેની NMMS, PSC, જ્ઞાન સાધના, આવી તમામ પરીક્ષાઓ માટેનું મટીરિયલ્સ અહીંયા રજૂ કરવામાં આવે છે. દોસ્તો, આ મટીરિયલ્સ જે છે એ પાઠ્યપુસ્તક અને સંદર્ભ ગ્રંથોના ઉપયોગ સાથે રજૂ કરવામાં આવે છે, એટલે પ્રમાણભૂત મટીરિયલ્સ તમને અહીંયા રજૂ થતું જોવા મળશે. ફરીવાર મળીશું આપણે આવી જ કોઈ શૈક્ષણિક વિગતો સાથે, ફરીવાર મળીશું આવી જ કોઈ બાબતો સાથે. દોસ્તો, સાથે સાથે તમારા મનની અંદર અભ્યાસ માટે કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો. તમારા પ્રશ્નોના ઉત્તર આપવા માટે જ અહીંયા વિડીયોનું અમે નિર્માણ કરી અને આપના સુધી પહોંચાડીશું, જેથી કરીને આપના અભ્યાસની અંદર તમને મદદ થઈ શકે. ત્યાં સુધી તૈયારી કરતા, સરસ મજાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોને, તમામ દોસ્તોને જય હિન્દ, જય ભારત.